ચલો આપણે લેક્ચર નંબર 16માં પાસ્ટ ટેન્સની વાત કરી હતી. હવે લેક્ચર નંબર 17ની અંદર પહેલાં આપણે શરૂઆત કરી લેક્ચર નંબર 15 જેની અંદર આપણે વાત કરી હતી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઇન વોઇસ. ત્યાર પછી સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરીશ લેક્ચર નંબર 16માં. હવે વાત કરીશું 17 લેક્ચરની અંદર કે ત્રીજો ટેન્સ આપણો કયો રહેશે વોઇસની અંદર? ધ ફ્યુચર ટેન્સ. ચલો તો નેક્સ્ટ આપણો જે ટેન્સ છે કે ધ ફ્યુચર ટેન્સ. ચલો હવે આપણે ફ્યુચર ટેન્સની વાત કરીએ છીએ એટલે કે સાદો ભવિષ્યકાળ. ચલો સાદા ભવિષ્યકાળની અંદર પહેલું તો આપણે વાક્ય રચનામાં આપણે વાત કરીએ એટલે ટેન્સ વખતે કે ભાઈ ભવિષ્યની વાતો આવશે. અહીંયા એની સાથે કોઈ નિસ્બત નથી. આપણે તો એક જ વસ્તુ યાદ રાખવાનું કે સાદા વર્તમાન કાળમાં તમારે વાક્યમાં તમારે નિયમ યાદ રાખવો પડતો હતો કે ક્રિયાપદનું મૂળ રૂપ. ભૂતકાળમાં યાદ રાખવું પડતું હતું કે ભાઈ ક્રિયાપદનું ભૂતકાળ. વર્તમાન કાળમાં ડીડ યાદ રાખવું પડતું હતું. ભૂતકાળમાં ડીડ યાદ રાખવું પડતું હતું અને ક્રિયાપદનું મૂળ રૂપ યાદ રાખવું પડતું હતું. સાદા ભવિષ્યકાળની અંદર આવું તમારે યાદ રાખવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત રહેતી નથી. કેમ? કારણ કે સવાલની અંદર જ તમને વિલ શબ્દનો ઉપયોગ આપેલો જ હશે. કારણ કે અગાઉ પણ વાત કરી સૌથી ઇઝી સરળ કાળોની અંદર સાદા ભવિષ્યકાળનો સમાવેશ થાય છે. તેવી રીતે વોઇસની અંદર પણ વિલ શબ્દ વાક્યમાં આપેલું હોય અને ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય એટલે એનાથી તમારે કેવું થાય છે કે તમારે કોઈ પણ કાળ ઓળખવાની આમાં જરૂરિયાત રહેતી નથી. પણ વાક્ય રચના બધાની જ જોવી પડે છે. ચાલો તો પહેલી વાક્ય રચનાની વાત કરીએ છીએ આપણે એક્ટિવ. એક્ટિવ પહેલાં લખીએ આપણે શું લખીએ કે ભાઈ શાની વાક્ય રચના કરીએ છીએ? વિધાનની. તો વિધાનની અંદર પહેલું છે એક્ટિવ. ચાલો બધા જ વાક્યની અંદર પહેલું શું આવશે એક્ટિવ વાક્યમાં? એસ પ્લસ એસ એટલે કે સબ્જેક્ટ. ત્યાર પછી આની અંદર વિલ અથવા સેલ. ચાલો સાદા વર્તમાન કાળમાં શું આવ્યું હતું કે વાક્યની અંદર તમારે ટુ બીના રૂપમાં એક સવાલની અંદર નહીં હતું, જવાબની અંદર આવે. ત્યારે ભવિષ્યકાળની અંદર તમારે સવાલમાં કે જવાબમાં બધામાં જ સેલ અને વિલનો ઉપયોગ થાય છે. અગાઉ પણ ચર્ચા કરી હતી કે સેલ અને વિલમાં હવે વધારે પડતો સેલનો ઉપયોગ થતો નથી પણ વધારે પડતો હવે વિલનો ઉપયોગ થાય છે. છતાં પણ આપણે કર્મના આધારે સેલ અને વિલની પસંદગી કરતા હોઈએ છીએ. પણ મારા મંતવ્ય મુજબ આપણે વધારે વિશેષતઃ આપણે વિલનો ઉપયોગ કરવાનો. કારણ કે જ્યારે પહેલાં આપણે સેલનો ઉપયોગ કરતા હતા ત્યારે આઈ અને વી આ બે વર્ડ માટે સેલનો ઉપયોગ થતો હતો. પણ હવે બધા જ માટે સેલ. સવાલમાં સેલ આપેલો હોવા છતાં પણ તમારે જવાબમાં વિલ લખવાનો રહેશે. કારણ કે મોટા ભાગે કોઈ પણ સ્ટાન્ડર્ડ હોય હવે પછી સેલનો ઉપયોગ દિન પ્રતિદિન ઘટતો જાય છે. તો આપણે બી વધારે પડતો વિલનો જ ઉપયોગ કરીશું. પણ ક્યારે? સવાલ હોય ત્યારે જવાબમાં. સવાલમાં તો એક્ટિવમાં જ્યારે બનાવવાનો હોય ત્યારે આપણે વિચાર કરવો પડે કે લખવું કે નહીં લખવું. અને કદાચ તમે સેલ અને વિલની જગ્યા પર વિલની પસંદગી કરો તો પણ ચાલી જશે. ચલો તો એસ પ્લસ વિલ અથવા સેલ. જોકે એને આપણે ભવિષ્યકાળના શું કહીએ છીએ? ટુ બીના રૂપો પણ કહી શકીએ. ચાલો ત્યાર પછી સવાલની અંદર હંમેશા સેલ અને વિલનો ઉપયોગ કરેલો હોય એટલે હંમેશા જવાબમાં તો શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા પ્લસ ડોટ. ચલો આ વાક્ય રચના પહેલાં તો વિધાન વાક્યની એક્ટિવની વાક્ય રચના છે. એક્ટિવમાંથી પેસિવ જે છે એ મોટા ભાગે પરીક્ષામાં પૂછાય છે. પણ પેસિવમાંથી જ્યારે એક્ટિવમાં કરીએ ત્યારે એક્ટિવની વાક્ય રચના આપણે જોઈ હોય તો આપણને ખબર રહી કે જે ટેન્સ શીખતા હતા એ જ વાક્ય રચના અહીં પણ આપેલી છે. જેથી આપણે તો શું કરવાનું છે? એક્ટિવ હોય કે પેસિવ હોય વાક્યમાં વાક્ય રચના આધારે કામ કરવાનું છે. બધાની અંદર જવાબ લખો ત્યારે V3નો ઉપયોગ ખાસ જરૂરી છે, એ ધ્યાન આપવાનું તમારે. ચાલો એક્ટિવમાંથી હવે પેસિવમાં જ્યારે ભવિષ્યકાળમાં જ્યારે વાક્ય ફેરવીએ છીએ. ચલો તો પહેલું વાક્ય
તમારે એસનું સ્થાન કોણ લેશે? ઓ લેશે, એટલે કે કર્તાનું સ્થાન કર્મ લેશે, એટલે પહેલું શું આવશે? કર્મ, ઓ. ત્યાર પછી ટુ બીનું રૂપ એટલે આમાં તો શું? સેલ અને વિલ. તો આપણે તો ખાલી શું લખીએ છીએ? વિલ જ વધારે લખીએ છીએ, એટલે આપણે શું લખી દઈએ છીએ? ટુ બી. બરાબર છે. ચાલો, સવાલમાં પરીક્ષામાં આપેલું હોય તો પણ સહેલું તમારે વિલ જ કરી દેવાનું. ચાલો, ત્યાર પછી V3, કારણ કે V1નું હંમેશા શું થાય છે? V3. ત્યાર પછી બાય પ્લસ એસ, એટલે કે કર્તાની જગ્યા પર કર્મ અને કર્મની જગ્યા પર કર્તા. ચલો, ત્યાર પછી એક્સ્ટ્રા વર્ડ અને છેલ્લે આવશે ડોટ. બરાબર, એટલે કર્તા, ક્રિયાપદ અને કર્મ તમારું જે છે એની જગ્યા પર શું થઈ જશે? કર્મ, ટુ બી, V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. બરાબર. ચલો, હવે એનું એક વાક્ય તરફ ધ્યાન આપીએ. ચલો, પહેલું વાક્ય છે આઈ વિલ ડેકોરેટ the room next week. ચાલો, વાક્યની અંદર આ શું છે? તમારો સબ્જેક્ટ. આ છે તમારું ટુ બીનો રૂપ. ડેકોરેટ એ તમારું શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે કે V1. ધ રૂમ એ શું છે? તમારું કર્મ, એટલે ઓબ્જેક્ટ. અને નેક્સ્ટ વીક એ તમારું શું છે? અન્ય શબ્દ, એટલે કે એક્સ્ટ્રા વર્ડ. ચલો, તો શરૂઆત વાક્યરચના મુજબ કરીએ. એટલે વાક્યરચના મુજબ શું લખવાનું? પહેલું ઓ, પછી ટુ બીનું રૂપ, પછી લખવાનું છે V3, પછી બાય, એસ અને ઈ. ચલો, એટલે પહેલું તમારું કર્મ કયું થશે? ધ રૂમ. હવે આની અંદર એક વસ્તુ એક ધ્યાન આપવાનું કે સાદા વર્તમાન અને સાદા ભૂતકાળમાં તમારે એક વચન અને બહુવચન વિશે ધ્યાન આપવું પડે. જ્યારે ભવિષ્યકાળની અંદર તમારે એક વચન વાક્યમાં કર્મ હોય કે બહુવચન હોય કે ગમે તે હોય, પણ તમારે કર્મમાં ટુ બીના રૂપની બાજુમાં શું લખવાનું? ટુ બીનું રૂપ શું લખવાનું છે? વિલ સિવાય કે સેલ સિવાય બીજું કંઈ લખવાનું આવતું નથી. ચલો, એટલે તમારું પહેલું આવશે ધ રૂમ. ચલો, કર્મ એક વચન બહુવચન કોઈ ફેરફાર નહીં, એટલે ધ રૂમ વિલ. પણ તમારે વાક્ય રચનાની અંદર બી, એટલે બી શબ્દ તમારે એડ કરવાનો છે. બરાબર, તો બી પ્લસ શું થશે? V3. તો અહીંયા તો આપણે પહેલાં શાનો ઉપયોગ કરવાનો છે? ટુ બીનો ઉપયોગ કરવાનો છે. બરાબર, તો આની અંદર વાક્યમાં વિલની સાથે આપણે શું લખશું? બી પ્લસ V3નો ઉપયોગ પણ કરવાનો છે. કારણ કે ભવિષ્યકાળની અંદર જ્યારે પણ વાક્યમાં પેસિવ લખો છો ત્યારે ટુ બી એટલે વિલ અને પ્લસ બી પ્લસ V3નો પણ ઉપયોગ કરવાનો રહેશે. બરાબર, એટલે આમાં વિલ પ્લસ બી ડેકોરેટનું થશે ડેકોરેટેડ. ચાલો, અહીં આપણે બી લખ્યું છે, એટલે બી લખવાનું જે આપણે ભૂલી ગયેલા તે, કારણ કે જ્યારે પણ V3 આવે છે ત્યારે એની આગળ બી શબ્દનો ઉલ્લેખ કરવાનો રહેશે. તો ધ રૂમ વિલ બી ડેકોરેટેડ. ચલો, કરતા કોણ છે? આઈ, એટલે બાય. આઈનો થશે મી, અને નેક્સ્ટ વીકનો નેક્સ્ટ વીક. ચાલો, એટલે વાક્યમાં વાક્ય રચના મુજબ શું કરવાનું? ઓ એટલે ધ રૂમ, કર્મ છે એટલે ટુ બીનું રૂપ વિલ. ચલો, ત્યાર પછી છે બી પ્લસ V3 એટલે ડેકોરેટેડ, બાય પ્લસ એટલે સબ્જેક્ટ એટલે આઈનું થાય છે બાય મી, અને નેક્સ્ટ વીકનું નેક્સ્ટ વીક. ચાલો, હવે વાક્ય વિધાન પછી જોઈએ છે નકાર. આપણે પહેલાં એક ઉદાહરણ જોઈએ દરેક વાક્ય રચના મુજબ, અને પછી આપણે વધુ ઉદાહરણ જોઈશું. ચાલો, નકાર વાક્ય. નકારની અંદર પહેલું એક્ટિવ અને પેસિવમાં ફેરતી વખતે જેવી રીતે બીજા ટેન્સમાં જોઈએ એવી રીતે આમાં પણ નોટ શબ્દનો ઉલ્લેખ કરવાનો છે. ચાલો, તો પહેલાં આવશે સબ્જેક્ટ પ્લસ વિલ અથવા સેલ, જેને આપણે શું કહીએ છીએ? ટુ બીનું રૂપ, પ્લસ નોટ પ્લસ V1 પ્લસ O પ્લસ ઈ પ્લસ ડોટ. ચલો, આમાં ઉપરની વાક્ય રચના અને આ વાક્ય રચનામાં કોઈ ફરક આવતો નથી. ખાલી ફરક શાનો આવે છે? નેગેટિવ સેન્ટેન્સ છે એટલે નોટનો ઉલ્લેખ કરેલો છે. ચલો, તમારું કર્મ
પહેલું લેવું પડશે આની અંદર, એટલે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો એટલે પહેલું તમારો કર્મ આવશે ઓ. ઓ એટલે ઓબ્જેક્ટ. ચલો ત્યાર પછી વિલ અને સેલ વાળું વાક્ય છે એટલે આપણે તો આમાં ટુ બીના રૂપનો કોઈ ફરક આવતો જ નથી. મેં અગાઉ પણ તમને કીધું છે કે મેક્સિમમ તમારે શાનો ઉપયોગ કરવાનો છે? વિલ. ચલો ત્યાર પછી નકાર વાક્ય છે એટલે નોટ. ચલો હંમેશા યાદ રાખવાનું વાક્ય રચનામાં કે હંમેશા નોટ પછી જ હંમેશા બી પ્લસ V3 આવે. તો નોટ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ ઈ પ્લસ ડોટ. એટલે વાક્યમાં તમારે ઉપરની વાક્ય રચનામાં શું હતું કે ઉપરની વાક્ય રચનામાં ટુ બીના રૂપ પછી નોટ લખેલું નથી કારણ કે નકાર વાક્ય નથી, પણ બી પ્લસ V3 સેમ જ છે તો આમાં પણ બી પ્લસ V3 સેમ જ. એટલે વાક્ય નકાર હોય, વિધાન હોય કે પ્રશ્નાર્થ હોય, તમારે વાક્યમાં બી પછી જ V3નો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. ચલો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ચલો પહેલું એક ઉદાહરણ આપણે નકાર તરફ. ચલો તો નકારનું Sohan will not complete his work. ચાલો, સોહન will not complete his work. તો આમાં તમારું કર્મ શું થાય છે? his work. અગાઉ પણ તમને વાત કરી હતી કે જ્યારે પણ વાક્યની અંદર માય, અવર, યોર, હીઝ, હર, ધેર આ વર્ડ આવે એટલે એની બાજુનો વર્ડ તમારે પહેલો પસંદગી કરવાનો રહેશે. ચાલો એટલે હીઝ વર્ક. ચાલો આપણે તો આમાં એક વચન બહુ વચન કંઈ જોવાનું આવતું જ નથી. તો હીઝ વર્ક વિલ નકારની જગ્યા પર નોટ. ચલો ક્રિયાપદની આગળ આવશે બી. કમ્પ્લીટનું V3 થાય છે કમ્પ્લીટેડ અને બાય સોહનની જગ્યા પર સોહન. ઘણા વિદ્યાર્થીઓ નામ છોકરાનું આપેલું હોય કે પુરુષ જાતિનું નામ હોય તો ઘણી વખત બાય હિમ લખી દઈને છોકરીનું નામ એટલે બાય હર આપે છે, પણ એવું કરવાનું આવતું નથી. જ્યારે પણ વાક્યમાં જે છોકરાનું કે જે છોકરીનું કે જે પુરુષ કે જે સ્ત્રીનું નામ આપેલું હોય એનું બાય પછી નામ ફરજિયાત તમારે લખવાનું રહેશે. બરાબર. ચલો તો આ રીતે વાક્યમાં નકાર આવે તો તમારે બી પ્લસ નોટ પ્લસ બી પ્લસ V3 ધ્યાન આપવાનું. ચલો હવે આપણે વાત કરીએ છીએ પ્રશ્નાર્થની. પ્રશ્નાર્થને અંગ્રેજીમાં ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો તો પહેલું વાક્ય જોઈએ કે એમાં એક્ટિવની તરફથી વાક્ય રચના જોઈએ. પહેલાં તો એક્ટિવની વાક્ય રચના છે. અત્યાર સુધી ડુ, ડઝ, ડીડ જોયું. હવે આની અંદર તો વાક્યમાં પહેલેથી શરૂઆતમાં શું આવશે? ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ એટલે સેલ અને વિલ. ત્યાર પછી પહેલું જ આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા. ત્યાર પછી આવશે V1 પ્લસ O પ્લસ E પ્લસ ક્વેશ્ચન માર્ક. આપણે બે ટેન્સની અંદર વાક્યો જોઈએ એમાં એવું WH સેન્ટેન્સ જોયા નથી, પણ એ WH આપણે બધા ટેન્સના એક સાથે જોઈશું. બરાબર. કારણ કે પહેલાં આપણે સાદા વાક્ય રચનાઓ જે છે એ સાદા વાક્ય રચના મુજબ જે પ્રશ્નો આવે છે તેની આપણે ચર્ચા કરીએ છીએ. બરાબર. ચાલો તો હવે એક્ટિવમાંથી પેસિવમાં પ્રશ્નાર્થને વાક્ય ફેરવીએ તો પહેલું આવશે તમારે ટુ બીનું રૂપ. બરાબર. પછી એસની જગ્યા પર ઓનું સ્થાન આવી જાય એટલે પછી આવશે ઓ. ત્યાર પછી આવશે મેં અગાઉ બી કીધું વાક્યમાં શું આવશે? હંમેશા V3ની આગળ બી શબ્દનો ઉપયોગ થશે. તો બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ ઈ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર. ચલો એટલે હવે આમાં ખાલી ફેરફાર શું હતો કે ટુ બીનું રૂપ આગળ હતું ને એસ પાછળ હતું. આમાં શું હતું? એસ પહેલાં હતું ને પછી ટુ બીનું રૂપ. પણ બીનું સ્થાન V3ની આગળ આવે છે એ તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. ચલો હવે વાક્ય તરફ ધ્યાન આપીએ. ચલો હવે એનું એક ઉદાહરણ પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. દાખલા તરીકે છે વિલ યુ મેરી him.
ચાલો અહીંયા આગળ એક ક્વેશ્ચન પૂછેલો છે, બરાબર. અહીંયા પ્રશ્નાર્થ પૂછેલો છે. તો વાક્યની અંદર ટુ બીના રૂપો વાક્ય રચના મુજબ પહેલું બંનેમાં ટુ બીના રૂપ જ છે. ચાલો એટલે આની અંદર પણ વિલની જગ્યા પર વિલ જ થશે. તો વિલ. હવે તમારું બીજું શું આવશે? કર્મ. કર્મ શું થાય છે? હિમ. તો હિમનું હી શું થઈ જાય છે? હી. તો વિલ હી. ચલો ત્યાર પછી છે વાક્ય રચનામાં તમારે બી. મેરીનું થાય છે V3 મેરીડ. આપણે અગાઉ બી નિયમની વાત કરી છે કે સાદા ભૂતકાળમાં બી આવે કે સાદો ગમે તે કાળમાં આવે પણ વાય કાઢીને IED એવું એનો V3 થાય છે, બરાબર. કારણ કે વાયની આગળ શું છે? વ્યંજન છે. વ્યંજન આવે એટલે વાયને પછી કરવાનું? કાઢી નાખવાનું અને IED પ્રત્યય લખવાનું. તો વિલ હી બી મેરીડ બાય યુનો યુ અને ક્વેશ્ચન માર્કની જગ્યા પર ક્વેશ્ચન માર્ક. ચલો હવે આના આપણે જે વાક્યો છે એ થોડી વિશેષ ચર્ચા હવે કરીએ. ચલો હવે આપણે પહેલાં એક એક ઉદાહરણોની વાક્ય રચના મુજબ ચર્ચા કરી. હવે થોડી એની ડિટેલમાં ચર્ચા કરીએ. ચલો હવે સેન્ટેન્સ નંબર 1 તરફ ધ્યાન આપીએ. હવે મિક્સ વાક્યો ફ્યુચરના જોઈએ. ચાલો તો પહેલું વાક્ય છે સી વિલ encourage me tomorrow. ચલો આવતીકાલે તે મને પ્રોત્સાહિત કરશે. ઇનકરેજનું ગુજરાતી થાય છે પ્રોત્સાહિત કરવું. ચાલો તો મીનું થાય છે આઈ. વિલની જગ્યા બદલાતી નથી કારણ કે મી આવે તો મીનું આય કરવું એ અગાઉ પણ વાત કરી છે. તો આઈ વિલ બી. ઇનકરેજનું છે તો થાય છે ઇનકરેજડ. આઈ વિલ બી ઇનકરેજડ. ચલો સી આપેલું છે તો સીનું થાય છે બાય હર અને ટુમોરોનો ટુમોરો. અન્ય શબ્દો એટલે તમારા વાક્યમાં સ્થળ અને સમય. આ સિવાયના કોઈ શબ્દો અન્ય શબ્દોમાં સમાવેશ થતા નથી. એ બરાબર યાદ રાખવાનું. ચલો બીજું વાક્ય છે હે વિલ નોટ કેચ ધ thief. ચાલો તેઓ ચોર. થીફ એટલે શું થાય? ચોર. તો તેઓ ચોરને પકડી શકશે નહીં. ચલો તો કર્મ તમારું થાય છે ધ થીફ. ચલો તો થીફ કેટલા છે? એક છે કે એક કરતાં વધારે? તો ધ થીફ એક જ છે. પણ અગાઉ બી આપણે નિયમ કીધો કે ભવિષ્યકાળ જ એવો કાળ છે કે જેમાં તમારે શું થાય છે કે વાક્યમાં શાની જરૂરિયાત પડતી નથી? કે એક વચન અને બહુવચનની જરૂરિયાત પડતી નથી. ધ થીફ. વિલની જગ્યા પર વિલ, નોટની જગ્યા પર નોટ. પણ શું આવશે પહેલાં? બી. કેચનું V3 થાય છે caught. CAUGHT. તો ધ થીફ વિલ નોટ બી caught. તેનું થાય છે બાય ધેમ. ચલો હવે ધીમે ધીમે પ્રશ્નાર્થ વાક્ય તરફ પણ જઈએ. ત્રીજું વાક્ય છે વિલ યુ એરેન્જ ધ ફંક્શન. ચાલો ક્વેશ્ચન માર્ક છે એટલે ટુ બીના રૂપની જગ્યા ક્યારે પણ બદલાતી નથી. તો વિલની જગ્યા પર વિલ. ચાલો કર્મ કયું છે તમારું? છે ધ ફંક્શન. હંમેશા ટુ બીના રૂપ પ્રશ્નાર્થ ચિહ્નમાં હંમેશા એની બાજુમાં કર્મ. તો વિલ ધ ફંક્શન. ચાલો એરેન્જનું થાય છે એરેન્જડ. તો વિલ ધ ફંક્શન એરેન્જડ. ચાલો સબ્જેક્ટ કયો છે? યુ. તો બાય યુ. પણ આપણે એક વસ્તુ શું લખી? બી નથી લખી. તો વિલ ધ ફંક્શન બી
એરેન્જડ બાય યુ. કારણ કે વાક્યમાં વિધાન હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય. આપણે વિધાન વાક્ય હતું તો અહીંયા B+V3 લખ્યું, પ્રશ્નાર્થ નકાર વાક્ય હતું તો પણ અહીંયા કરી B+V3 લખ્યું, અને ક્વેશ્ચન માર્ક છે તો પણ અહીંયા શું લખ્યું? B+V3. એટલે 3 વાક્ય રચનામાં તમારે ધ્યાન રાખવાનું. ચલો નંબર 4. He will decide the result. ચાલો તે પરિણામ વિશે શું આવશે? વિચારશે. બરાબર. ચાલો તો આમાં કર્મ શું છે? ધ રિઝલ્ટ. તો ધ રિઝલ્ટ વિલ બી, ડિસાઇડનું થાય છે ડિસાઇડેડ. ચલો તો ધ રિઝલ્ટ વિલ બી ડિસાઇડેડ, હીનું થાય છે બાય હિમ. ચલો તો તમારું કર્મ અને કર્તાના સ્થાનોમાં ફેરફાર કરવાનો. ચલો નંબર 5. યુ વિલ call me for the party tomorrow. ચલો આ વાક્યની અંદર કેટલા કર્મ છે? જેવી રીતે વર્તમાન અને ભૂતકાળની અંદર શું હતું? 2 કર્મ વિશે વાત કરી, તેવી રીતે આમાં પણ 2 કર્મ, મી અને ફોર ધ પાર્ટી. પણ આપણે આની અંદર એવું વિચારીને ચાલવાનું કે આમાં એક જ કર્મ છે. કેમ? કારણ કે ફોર શબ્દનો ઉલ્લેખ કરેલો છે, અને ફોર શબ્દનો ઉલ્લેખ કરેલો કોઈ પણ કંજક્શનનો ઉપયોગ જ્યારે વાક્યમાં આવે છે ત્યારે તમારે વાક્યમાં એક જ કર્મ છે તેમ સમજીને ચાલવાનું છે. કારણ કે ફોર ધ પાર્ટીથી વાક્યની શરૂઆત થતી નથી. એટલા માટે તમે શરૂઆત શાનાથી કરશો? મીથી. તો આને તમારે અત્યારે V3ની બાજુમાં શબ્દ લખવાનો છે. અગાઉ પણ મેં તમને કીધું હતું કે સમય અને સ્થળ આ જ તમારા અન્ય શબ્દો, બાકીના શબ્દો તમારા V3ની બાજુમાં. બરાબર. ચલો તો યુ વિલ કોલ મી ફોર ધ પાર્ટી ટુમોરો. તો કર્મ તમારું મીનું થાય છે આઈ, વિલની જગ્યા પર વિલ, ત્યાર પછી બી, કોલનું V3 થાય છે કોલ્ડ. તો આઈ વિલ બી કોલ્ડ. પછી મેં અગાઉ બી વાત કરી V3ની બાજુમાં, એટલે ફોર ધ પાર્ટી ચાલો બાય યુનો યુ અને ટુમોરોનો ટુમોરો. ચલો નંબર 6 તરફ ધ્યાન આપીએ. તો ધ ટીચર હવે ટીચર શબ્દ છે એટલે વાક્યની અંદર તમારો એ થયો કર્તા. ધ ટીચર વિલ ડિક્લેર અસ રિઝલ્ટ. ચાલો ટીચર જે છે એ અમને રિઝલ્ટ કાલે ડિક્લેર કરવામાં આવશે. હવે દાખલા તરીકે આપણે પેપરોમાં અને વર્તમાનપત્રોની અંદર કે ન્યૂઝપેપરોમાં આપણે સાંભળ્યું કે આવતીકાલે રિઝલ્ટ છે. બરાબર. તો એ રિઝલ્ટ જે છે એ બોર્ડ અથવા ટીચરની જગ્યા પર તમારે સબ્જેક્ટ ચેન્જ કરવો હોય તો પણ તમારો એ સબ્જેક્ટ ચેન્જ થઈ શકે છે કે ભાઈ ધ એસએસસી બોર્ડ વિલ ડિક્લેર અસ ધ રિઝલ્ટ. બરાબર. ચાલો હવે આની અંદર આપણે વાત કરીએ છીએ. પહેલો કર્મ છે અસ. અસનું થાય છે વી. વિલની જગ્યા પર કોઈ ફેરફાર આવતો નથી. તો વી વિલ બી ડિક્લેર્ડ ધ રિઝલ્ટ બાય ધ ટીચર. ચાલો અને બીજી રીતે લખવું હોય તો ધ
result will be declared. મેં અગાઉ પણ તમને કીધું, જ્યારે વાક્યમાં બીજા કર્મથી તમે પસંદગી કરો છો ત્યારે આના માટે તમારે કે પહેલા કર્મ માટે ટુ શબ્દ ફરજિયાત લખવાનો છે. ટુ અસ બાય ધ ટીચર. ચાલો, એટલે જ્યારે પણ વાક્યમાં બે કર્મથી તમે શરૂઆત કરો છો ત્યારે દાખલા તરીકે વી વિલ બી, એટલે કે અહીંયા પહેલાં તમે અસથી શરૂઆત કરી એટલે અસનું થઈ ગયું છે વી. વિલની જગ્યાએ એનું સ્થાન બદલાતું નથી, ક્રિયાપદનું V3 લખો એટલે આગળ બી. તો વી વિલ બી ડિક્લેર્ડ ધ રિઝલ્ટ, અને કરતા કોણ છે? બાય ધ ટીચર. ચલો, ત્યાર પછી આ જ વાક્યને જ્યારે તમે બીજા કર્મથી પસંદગી કરો, આ છે તમારું O1 અને આ છે તમારું O2. ચલો, તો O2 થી જ્યારે શરૂઆત કરો તો ધ રિઝલ્ટ વિલ બી ડિક્લેર્ડ, ને O2 થી શરૂઆત કરો એટલે અનુસ્થાનમાં ફેરફાર કંઈ કરવાનો નથી, પણ શું લખવાનું છે? ટુ અસ. જેમ આપણે ધ રિઝલ્ટના સ્થાનમાં કોઈ ફેરફાર કર્યું નથી, જે ક્રિયાપદની બાજુમાં જે શબ્દ હતો એ જ રહ્યો છે, કારણ કે આ તો કર્તાની જગ્યાએ કર્મ થઈ ગયું ને કર્મની જગ્યાએ કર્તા થઈ ગયું. તો એટલે અનુસ્થાનમાં આપણે કંઈ ફેરફાર કર્યો નથી, એટલે અનુસ્થાનમાં પણ કોઈ ફેરફાર કરવાનો નથી, પણ આગળ શું લખવાનું છે? ટુ, અને પછી છેલ્લે જે રીતે લખ્યું છે બાય ધ ટીચર. ચાલો, ત્યાર પછી સેન્ટેન્સ નંબર 7 તરફ ક્વેશ્ચન માર્કનું લઈએ. વિલ સી જોઈન મી, એટલે કે તે મારી સાથે જોડાશે. કંપનીમાં કામ કરતા હોય કોઈ વ્યક્તિ તો ડિનર માટે કે કોઈ પણ મિટિંગ માટે, બરાબર. ચલો, તો આપણે એક કામ કરીએ, આપણે કર્મ ચેન્જ કરી નાખીએ. મીની જગ્યાએ શું લખીએ? વિલ સી જોઈન ધ મીટિંગ. ચાલો, અત્યારે મીટિંગ શબ્દ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. ચલો, તો વિલની જગ્યા પર વિલ, કર્મ શું છે તમારું? ધ મીટિંગ. તો વિલ ધ મીટિંગ. ચલો, હવે ક્રિયાપદ આવ્યું. ક્રિયાપદ આવે એટલે બી પ્લસ V3 લખવું પડે. તો બી જોઈનનું થાય છે જોઈન્ડ, અને સીનું થાય છે બાય હર. ચલો, એટલે વિલ ધ મીટિંગ બી જોઈન્ડ બાય હર. ઓકે, તો પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે તમારે વિલની બાજુમાં પહેલાં કર્મ લખવાનું, અને કર્મ લખીને બી પ્લસ V3 લખવાની, એ ધ્યાન રાખવાનું. ચલો, નંબર 8. ચલો, આપણે આ વાક્ય એક જોઈ લઈએ હજી પણ. તો વિલ હી book the ticket. ચલો, હવે વાક્યની અંદર આની અંદર આપણે વાક્ય કહે છે વિલ હી બુક. બુક એટલે અહીંયા આપણે ચોપડીનો વાત કરવાની નથી. બુક એટલે જે ટિકિટનું બુકિંગ કરાવે છે એની વાત આપણે કરીએ છીએ. તો વિલ હી બુક ધ ટિકિટ્સ. ચલો, તો આમાં વિલની જગ્યા બદલાતી નથી, વિલની જગ્યા પર વિલ. પછી છે કર્મ તમારું શું છે? ધ ટિકિટ્સ. તો વિલ ધ ટિકિટ્સ બી, બુકનું થશે બુકડ, અને બાય હીનું થશે હિમ. ઓકે, તો અહીં આપણે સાદા ભવિષ્યકાળના કેટલાક વોઇસના જે વાક્યો છે એના વિશે ડિટેલ આપી, બરાબર. જે વાક્યો હવે પછી હું હોમવર્કમાં આપીશ એ તમારે પૂર્ણ કરવાના રહેશે. ચાલો, તો હવે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા એની કરીશું.